વલસાડમાં જર્જરિત ગટરમાં દુકાનદાર ખાબક્યો। પારડી નેશનલ હાઈવે કિનારા પર બની છે આ ઘટના। યુવક ગટર પર ઊભો રહીને ફોન પર વાત કરતો હતો। અચાનક ગટરનું ઢાંકણું તૂટતા યુવક પડ્યો હતો। યુવકને સારવાર માટે ખસેડાયો છે। હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે લોકોમાં રોષ પ્રવર્ત્યો છે। તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો હાઈવે ઓથોરિટીની બેદરકારી બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ વિગત છે સમગ્ર મામલે? જી બિલકુલ, છેલ્લા કેટલાક સમયથી વલસાડ માંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેના કિનારા પર આવેલી ગટરોની હાલતો જર્જરિત છે। અનેક જગ્યાએ છે ટાંકણાઓ તૂટેલા છે। અગાઉ પણ અનેક વખત છે પશુઓ પડવાના અને માણસો પણ અને વાહન ચાલકો પણ આ રીતના ખુલ્લી ગટરોમાં પડવાના ઘટના બની છે। જોકે આ વખતે પારડીના 4 રસ્તા નજીક છે હાઈવેની બાજુમાં આવેલા એક શોપિંગ કોમ્પ્લેક્સ ની મોબાઈલના દુકાનદાર છે પોતાના છે દુકાનની બહાર ગટર પર ઉભા રહી અને વાત કરી રહ્યો હતો। એ દરમિયાન જ અચાનક છે જર્જરિત ગટરનું ઢાંકણું તૂટ્યું અને તે ઊંડી ગટરમાં ખાબક્યો હતો। આ જે દ્રશ્ય જોતા જ દુકાનમાંથી હાજર લોકો છે એ દોડી અને બહાર આવ્યા હતા અને આ દુકાનદાર છે ને એને ગટરમાંથી બહાર કાઢ્યો હતો ને આ ઘટનામાં દુકાનદારને ઈજા થતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। આમ છેલ્લા લાંબા સમયથી આ જે હાઈવે ઓથોરિટીની છે બેદરકારીને કારણે હાઈવેની બાજુમાં આવેલી ગટરો છે જોખમી સાબિત થઈ રહી છે। આથી લોકોમાં રોષ વ્યાપ્યો છે। બિલકુલ ભરત, જે પ્રકારથી આ સમગ્ર ઘટના છે કોઈ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે। આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે કઈ રીતે આ યુવક છે તે પડી જાય છે। જો કોઈ મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? તંત્રને શું આ બધું દેખાઈ નથી રહ્યું? જી બિલકુલ, જોવા જઈએ તો અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેની આ ઘટના છે। આપ પણ જાણો છો કે અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે દેશનો સૌથી વ્યસ્ત હાઈવે છે જ્યાં દિવસ રાત વાહનો, ભારે વાહનો અને નાના વાહનોની અવર જવર રહે છે। એ વખતે જ હાઈવેની બાજુમાં જ જો આ રીતના ગટરની હાલત હોય અને જર્જરિત હાલત છે, સ્વાભાવિક છે કે જે હાઈવે ઓથોરિટી છે તેની જવાબદારી છે આમાં। અને આ અગાઉ પણ લોકોએ અનેક વખત છે આ ગટરોની હાલત સુધારવા માટે રજૂઆતો કરી હતી, પરંતુ જર્જરિત ગટરો યથાવત છે। આથી આવી ઘટનાઓ બને છે। અગાઉ પણ પશુઓ પડવાના અને માણસો સાથે વાહનો પડવાના પણ અને એક્સિડન્ટો થવાના પણ બનાવો બની રહ્યા છે। જોકે તેમ છતાં જે હાઈવે ઓથોરિટી છે તેના પેટનું પાણી હલતું નથી અને લોકો આ રીતના આ હાઈવે ઓથોરિટીની બેદરકારીનો ભોગ બની રહ્યા છે। બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ। ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટના છે તે તંત્ર માટે શરમજનક। જે પ્રકારથી આ યુવક છે તે ગટરમાં પડી જાય છે, જર્જરિત ગટર છે તેમાં આ યુવક પડે છે અને તે બાદ તેને સારવાર માટે ખસેડવામાં આવે છે। અન્ય સમાચાર, જૂનાગઢથી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે। તપાસ દરમિયાન 3 મોબાઈલ બેટરી ચાર્જ મળ્યા છે। પાવર સપ્લાય બોક્સ પણ જપ્ત કરવામાં આવ્યા છે। વૃક્ષ ઉપર સંતાડેલા મોબાઈલ કબજે કરાયા છે। તમાકુ અને ચૂનો પણ મળી આવ્યો છે। 2 કેદી સામે ગુનો નોંધાયો છે। પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। સમાચારમાં આગળ